વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજની તાલીમનો મુદ્દો છે MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ. હું કેતન હરિભાઈ પટેલ, મહિલા ITI વસ્ત્રાલ, આજે આપને MS વર્ડ વિશે માહિતી આપીશ અને એની બાબતનો લેસન આપીશ. માઇક્રોસોફ્ટ વર્ડ, MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ કંપનીએ જે આ સોફ્ટવેર બનાવેલું છે, આ પણ એક પ્રકારનું લેખન માટેનું એક સોફ્ટવેર છે. જેવા વિવિધ પ્રકારના સોફ્ટવેરો આવતા. માઇક્રોસોફ્ટ વર્ડના માધ્યમથી આપણે ઘણી બધી ટાઈપિંગની માધ્યમથી આપણે ઘણી બધી વસ્તુઓનો લેખિતમાં ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે તમે ઘણી વખતે સારી પુસ્તકો જોઈ હશે, સારું પુસ્તક વાંચ્યું હશે, તમારા સિલેબસની અંદરની જે પુસ્તકો હશે, સારું પુસ્તક જોયું હશે, તો એ પુસ્તક જોયા પછી તમારા મનમાં ઘણી વખત એવો વિચાર આવતો છે કે કેટલું સરસ પુસ્તક છે, એને વાંચવું ગમે છે. તો પુસ્તક વાંચવું ગમે છે એના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે પુસ્તકનું લખાણ સારું છે, પુસ્તકમાં દર્શાવેલ વિચારો સારા છે, એનો વિષય વસ્તુ સારું છે અને એનો દેખાવ સારું છે. તો એનો દેખાવ કેવી રીતે સારું કરવું એ MS વર્ડના માધ્યમથી તમે પુસ્તકનું લખાણ કરી શકો છો, સારું પુસ્તક છાપી શકો છો, એને ટાઈપ કરી શકો છો. તો MS વર્ડની અંદર કેવા કેવા ટૂલ્સ આવતા હોય છે, કેવા કેવા સાધનો આવતા હોય છે, કેવી રીતે એનો ઉપયોગ થાય છે, એ આપણે આજે નોર્મલ એનું બેઝિક શીખીશું. તો જેમ છે આ તમારી સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે એ MS વર્ડનું એક સ્ક્રીનશોટ છે. તો હું તમને લાઈવ સ્ક્રીન પણ બતાવીશ. લાઈવ સ્ક્રીનની અંદર પહેલાં આપણે આ જાણી લઈએ કે ઉપર જે મારું જે એરો જે દેખાય છે એ છે મેનુ બાર. બાજુમાં છે એની ઉપર જે છે ટાઇટલ બાર છે, પછી છે સ્ટાન્ડર્ડ ટૂલ બાર છે, ફોર્મેટિંગ ટૂલ બાર છે, વર્ક એરિયા છે, સ્ટેટસ બાર છે, સ્ક્રોલ બાર છે અને ટાસ્ક બાર છે. આ જેટલા પણ જે શબ્દોનો ઉપયોગ થયો છે એ શબ્દોનો ઉપયોગ જે થયો છે એ એના વસ્તુ અને વિષય વસ્તુ પ્રમાણે એનું વર્ણન કરે છે. જેમ કે મેનુ બાર છે, તો મેનુ બારની અંદર આવે છે સૌથી પહેલાં મેનુ બાર છે. તો મેનુ બારની અંદર આવે છે ટાઇટલ બારની નીચે જે બાર જોવા મળે છે એને મેનુ બાર કહેવામાં આવે છે. એની અંદર ફાઇલ, એડિટ, વ્યૂ વગેરે મેનુ હોય છે. અને જે સૌથી પહેલાં હતું ટાઇટલ બાર. તો ટાઇટલ બારની અંદર MS વર્ડમાં સ્ક્રીનની સૌથી ઉપરના ભાગમાં હોરિઝોન્ટલ ભાગ જે છે એને ટાઇટલ બાર તરીકે ઓળખાય છે, જેની ઉપર પ્રોગ્રામ કે એપ્લિકેશનનું નામ, માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્ટિવ ડોક્યુમેન્ટનું નામ દર્શાવેલું હોય છે. ત્યારબાદ છે સ્ટાન્ડર્ડ ટૂલ બાર. તો સ્ટાન્ડર્ડ ટૂલ બારની અંદર મેનુ બારની નીચે સ્ટાન્ડર્ડ ટૂલ બાર આવેલું હોય છે, જેમાં જોવા મળતા જુદા જુદા ટૂલ બારની મદદથી સિલેક્ટ કરીને આપણે ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે હું તમને લાઈવ સ્ક્રીનની અંદર વિવિધ એના ઉપયોગો તમને બતાવીશ. આ જે ઉપર આપણે જે બતાવ્યું હતું, આ જે ફાઇલ છે 2016નું માઇક્રોસોફ્ટ ઓફિસ છે. તો એના અનુસંધાને તમને હું અલગ અલગ એના ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ તમને વર્ણન કરીશ. જે ઉપર લખ્યું છે ડોક્યુમેન્ટ 1 એ છે ટાસ્ક બાર છે. તમને હું જે અહીંયા ફરીથી જે સ્ક્રીન હતી એ ફરીથી બતાવીશ. જે પહેલું છે અહીંયા જે ટાઇટલ બાર છે અને આ જે છે મેનુ બાર છે. તમે મેનુ બાર શબ્દ ઉપયોગથી ઉપરથી ખ્યાલ આવી શકે ભાઈ અલગ અલગ વિષયોનો મેનુ છે. હવે એની અંદર પણ બીજા પેટા ટૂલ્સ આવતા હોય છે, સ્ટાન્ડર્ડ ટૂલ્સ જેને કહેવાય છે. ધારો કે હોમ છે, તો હોમની અંદર બોલ્ડ કરવાનું છે, ઇટાલિક કરવાનું છે, અંડરલાઇન કરવાનું છે, કલર મીન્સ તમારે ફોન્ટને હાઇલાઇટ કરવા માટેનું છે, ફોન્ટ મેનેજમેન્ટ કરવા માટેનું છે, ઘણા બધા વિષયો છે. હવે આપણે એ જ વસ્તુ પ્રેઝન્ટેશનના માધ્યમથી આગળ વધીશું, જેનાથી તમને સમજવામાં સરળતા રહેશે. હવે MS વર્ડમાં ટોટલ 9 મેનુ હોય છે. એક હોય છે ફાઇલ, બીજું હોય છે એડિટ, ત્રીજું હોય છે વ્યૂ, ચોથું હોય છે ઇન્સર્ટ, પાંચમું હોય છે ફોર્મેટ, છઠ્ઠું હોય છે ટૂલ્સ, સાતમું હોય છે ટેબલ, આઠમું હોય છે વિન્ડો અને નવમું હોય છે હેલ્પ. આ મેનુ ફાઇલનું મેનેજમેન્ટ કરી શકાય છે અને
જેમાં નવી ફાઇલ ક્રિએટ કરી શકાય છે. તેને સેવ કરવી, સેવ કરેલી ફાઇલ ઓપન કરવી, ફાઇલ ક્લોઝ કરવી, તેમજ ફાઇલનું પ્રિન્ટિંગ કરવું જેવી ફેસિલિટીઝ માટેના કમાન્ડ રહેલા હોય છે. નવી ફાઇલ ઓપન કરવી હોય તો ફાઇલ મેનુની અંદર જઈને ન્યૂ ઉપર ક્લિક કરીને તમે કરી શકો છો, અથવા તો Ctrl+N નામનો શોર્ટકટનો ઉપયોગ કરીને તમે કરી શકો છો. જે તમારો બ્લેન્ક ડોક્યુમેન્ટ ઓપન થઈ જશે. કોઈ પણ ફાઇલ તમારે ઓપન કરવી હોય તો ફાઇલ ઓપન કરવા માટે ફાઇલની અંદર જઈને આ તમને સ્લાઇડનામાંથી લાઈવ સ્ક્રીન ઉપર તમને હું બતાવીશ. ધારો કે આની અંદર ડેસ્કટોપ ફાઇલ છે, એને ઓપન કરું છું. ઓપનની અંદર તમને એરો ઉપર તમારું ખાસ ધ્યાન રાખજો કે એરો ક્યાં છે, તો તેના આધારે તમને ખ્યાલ આવશે. ઓપન કરવું છે, ઓકે, ઓપનમાં ગયા અને ત્યાં અહીંયા બ્રાઉઝ ઓપ્શન છે. તો ક્યાંથી ઓપન કરવું છે એ અહીંયા તમારે એક નાનું વિન્ડો ઓપન થશે. તો તમારે ડેસ્કટોપ ઉપર ફાઇલ છે, તો ડેસ્કટોપ ઉપર કઈ ફાઇલ છે? ITI નામનું ફોલ્ડર છે. ITI નામના ફોલ્ડરને ઓપન કરવાથી, ડબલ ક્લિક કરવાથી ઓપન થશે. ઓપન કરવાથી તમારે જે તે ફાઇલ, ધારો કે ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટની ફાઇલ છે 2003, એને હું ઓપન કરીશ. તો આ જે પણ કન્ટેન્ટ છે એ ઓપન થઈ ગઈ. તો તમે મેનુ બારની અંદર ફાઇલનો જે ઓપ્શન છે, ફાઇલના ઓપ્શનમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટને ઓપન કરી શકો છો. ઓપન કર્યા બાદ એ ડોક્યુમેન્ટમાં એડિટિંગ કરવું હોય તો એડિટિંગ કરી શકો છો. આમાં જ કન્ટિન્યુ કરીએ. ટ્રેનિંગ પ્રોગ્રામ પ્લેસમેન્ટ જેવા શબ્દોનો આપણે અંદર ઉમેરો કર્યો. ધારો કે તમારે જે પણ અંદર લખાણની જરૂરિયાત પડી છે એ અંદર લખાણનો ઉપયોગ કરીને એને એડ કર્યું છે. તો એડ કર્યા પછી એ ફાઇલને બે રીતે સેવ એઝ કરી શકાય છે. એક તો સેવ એઝ કરીને સેવ એઝ કરશો, બ્રાઉઝ કરશો ફરીથી એને જ, અને કઈ જગ્યાએ કયા લોકેશન ઉપર એને સેવ કરી છે, કયા ફોલ્ડરમાં કે કઈ ડ્રાઈવમાં તમારે સેવ કરવી છે, તો એને પણ સેમ ડેસ્કટોપમાં ITIની અંદર એમાં જો કોઈ નવા નામથી 2003 કરી છે એને આપણે ન્યૂ એડિટેડ ફાઇલ નામ આપીને આપણે સેવ કરી શકીશું, જે સેવ થઈ ગઈ. તમે ઉપર ટાઇટલ બારમાં તમે જોઈ શકતા હશો ફાઇલનું નામ ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ 2003 ન્યૂ એડિટેડ ફાઇલ. એનો મતલબ એ છે કે તમારી ફાઇલ એડિટ થઈ ગઈ અને સેવ થઈ ગઈ છે. ત્યારબાદ ફાઇલની અંદર પ્રિન્ટ ઓપ્શન છે. આપણે એક કામ કરીએ કે 1 by 1 જે પ્રેઝન્ટેશનના મુદ્દા આવે છે એ પ્રમાણે જઈએ છીએ, અને જરૂર પડશે તો ડાયરેક્ટ આગળ લાઈવ સ્ક્રીનમાં તમને આગળ મુદ્દા સમજાવતો જઈશ. ઓકે, સેવ આવી ગયું, સેવેજ આવી ગયું. ત્યારબાદ છે પેજ સેટઅપ અને પ્રિન્ટ પ્રિવ્યુ. તો કોઈ બી વસ્તુ ધારો કે આ પેજ છે અને જ્યારે પ્રિન્ટ કરવી છે તો પ્રિન્ટમાં જઈશું. પ્રિન્ટમાં ગયા પછી નીચે તમને અહીંયા દેખાતું હશે ત્યાં જ પેજ સેટઅપનું ઓપ્શન છે. તો પેજ સેટઅપની અંદર તમે વિવિધ તમારી જરૂરિયાત પ્રમાણેના પેજ સેટઅપ કરી શકો છો. મોસ્ટલી આપણે ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે કે પેપરને પ્રિન્ટ કર્યા પછી ફાઇલ કરીએ છીએ તો હંમેશા લેફ્ટ સાઈડનું માર્જિન થોડું વધારે હોય એ ધ્યાનમાં રાખવું. કોઈ પણ પેજ પહેલાં જ્યારે આપણે કોમ્પ્યુટરો નહોતા, ટાઈપરાઇટરો નહોતા, ત્યારે જે ઓફિસની અંદર જ્યારે કામ થતું હતું તો ત્યારે એને હાસ્યો કહેવામાં આવતો હતો, અને હાસ્યાને 1.5 ઇંચ કે 1.25 ઇંચ કે 1 ઇંચ જેટલું ફોલ્ડ કરીને અને પછી તેનું લખાણ ચાલુ કરવામાં આવતું હતું. જેનો મુખ્ય હેતુ એ રહેતો હતો કે જ્યારે એને પંચ કરીને ફાઇલ કરવામાં આવે ત્યારે એ પંચિંગના કારણે જે ફાઇલ થાય છે તો તમારું લખાણ કપાઈ ના જાય કે જેમાંથી તૂટી ના જાય. તો જેના કારણે લેફ્ટ સાઈડનું માર્જિન આપણે થોડું વધારે રાખીએ છીએ. 5 સેન્ટીમીટર જેટલું આપણે 4 કે 5 સેન્ટીમીટરનું રાખી શકીએ, જરૂરિયાત પ્રમાણેનું માર્જિન રાખી શકીએ છીએ. અહીંયા તમે દેખી શકો છો, અહીંયા માર્જિન સેટ થઈ ગયું છે. આ જે પટ્ટો છે એ પટ્ટો તમારે ફાઇલિંગ માટે યુટિલાઇઝ કરી શકો છો, એટલે માર્જિન એટલું રાખવું. બીજું, પેપરને કેવી રીતે તમારે ફાઇલિંગ કરવાનું છે કે કેવી રીતે માટે એનું યુટિલાઇઝેશન કરવાનું છે, એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. ધારો કે એક છે પોર્ટ્રેટ વ્યૂ છે અને બીજું છે લેન્ડસ્કેપ છે. પોર્ટ્રેટ એટલે કે આપણે ઊભું પેજ અને લેન્ડસ્કેપ એટલે કે આડું પેજ, જે આપણે સિમ્પલ આપણા ભાષામાં તમે સમજી શકો એની માટે તમને જણાવું છું. ત્યારબાદ પેપર છે. તો પેપર કયો છે? A4 સાઇઝનો. તો A4 સાઇઝના પેપરની સાઇઝ ઓલવેઝ વિડ્થ જે હોય છે 21 સેન્ટીમીટરની હોય છે અને હાઇટ હોય છે 29.7 સેન્ટીમીટરની હોય છે. અને પછી જે છે લેઆઉટ છે.
તો લેઆઉટની અંદર પણ તમે પેપરની અંદર બોર્ડર મૂકી શકો છો. તો કે બોર્ડર છે, તમારે વિવિધ પ્રકારના બોર્ડરના ઓપ્શન છે. ધારો કે આ ઓપ્શન છે, આ થોડો વધારે બેટર લાગે છે. બીજા ઓપ્શન પણ ઘણા બધા છે, પણ આપણે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. એની જાડાઈ, પતલાઈ એ પણ તમે નક્કી કરી શકો છો. તમને દેખાતું હશે સ્ક્રીનની ઉપર. આપણે 3 પોઈન્ટનું છે અને ઓપ્શન છે હોલ ડોક્યુમેન્ટ, કે તમારા જેટલા બી પેજીસ છે એ દરેક પેજીસ ઉપર આ બોર્ડર ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે જેના કારણે પેજની સુંદરતામાં વધારો થાય છે. ઓકે, આ હતું પેજ સેટઅપ. અને જ્યારે પ્રિન્ટ કરશો તો તમે પ્રિન્ટ કરવાથી ડાયરેક્ટ પ્રિન્ટનો ઓપ્શન અહીંયા થઈ જશે. અહીંયા પ્રિન્ટર એટેચ નથી, જેના કારણે તમે એ જોઈ શકતા નથી. પ્રિન્ટની અંદર આપણે જ્યારે પ્રિન્ટનો ઓપ્શન કરીએ છીએ તો પ્રિન્ટની અંદર આવી રીતનું મેનુ આવે છે. એ મેન્યુની અંદર તમારે કેટલી નંબર ઓફ કોપીઝ કાઢવી છે એ અહીંયા ઓપ્શન હોય છે. બીજું પેજીસ, ઘણી વખતે તમારે 10 પેજ છે, એમાં 5મા નંબરનું પેજ તમારે પ્રિન્ટ કરવું છે તો અહીંયા તમે ડાયરેક્ટ જમ્પ કરી શકો છો પેજ નંબર 5. કાં તો તમારે ઓડ પેજીસ કરવા છે, ઇવન પેજીસ કરવા છે, તો એવી રીતે પણ તમે પેજીસનું અંદર સિલેક્શન કરીને પ્રિન્ટ આપી શકો છો. અને તમારે અમુક પ્રિન્ટરની અંદર બેક એન્ડ મીન્સ ફ્રન્ટ સાઈડ તમે પ્રિન્ટ કરી શકો છો. તો એમાં પણ એક ઓપ્શન હોય છે પ્રિન્ટની અંદર, તો એ તમે ઓપ્શનના માધ્યમથી તમે એ સિલેક્ટ કરીને પ્રિન્ટ કાઢી શકો છો. સેન્ડ ટુ કમાન્ડ એવું છે કે તમે ધારો કે તમારી જે ફાઇલ છે એને રાઇટ ક્લિક કરીને સેન્ડ ટુ કરીને તમે એને કોમ્પ્રેસ કરી શકો છો, એને મેલમાં નાખી શકો છો, ફેક્સ કરી શકો, ડોક્યુમેન્ટની અંદર કરી શકો છો. એ તમે કોઈ પણ ઓપ્શનનો ઉપયોગ કરીને મેલ કાં તો ડોક્યુમેન્ટ થ્રુ કાં તો કોમ્પ્રેસ કરી શકો છો, ક્યાંક એનો શોર્ટકટ બનાવી શકો છો કે જે સેન્ડ ટુ માધ્યમનો ઉપયોગ થાય છે એની માટે. હવે આવ્યું અન્ડુ. અન્ડુ માટે હું તમને લાઈવ સ્ક્રીનની અંદર બતાવીશ. અન્ડુનો મતલબ છે કે અનડુ, કે જે કર્યું છે એને રિજેક્ટ કરીને પાછળ જે સ્લાઇડ હતી એને ફરીથી રિપીટ કરીને જે જૂનું તમે કામ કરેલું હતું એ જૂનું કામ એઝ ઇટ ઇઝ પાછું લઈ લો. અત્યારે જે તમે લખ્યું છે કે જે પણ બનાવ્યું છે એને રિમૂવ કરી દો. ધારો કે મેં લખ્યું છે અહીંયા કેતન. મારી સ્લાઇડની અંદર ટ્રેનિંગ પ્રોગ્રામને પ્લેસમેન્ટની જરૂર હતી, કેતન નામના શબ્દની જરૂર નથી, તો એને મારે કાઢવો છે. તો વારીએ ઘડે બેક કરીને ધારો કે આ કરીશું તો તમારે કામની સ્પીડ અને તમારી જે ઝડપ છે એ ઘટી જશે અને વધારે ટાઈમ કન્ઝ્યુમ થઈ જશે. તો જેના કારણે કેતન લખ્યું છે તો એને Ctrl+Z ફરીથી લખું છું. કેતન. આ વર્ડની મારે જરૂર નથી, તો આને બે રીતે અન્ડુ કરી શકાય છે. એક, ઉપરની બાજુ જે તમારે જે ટાઇટલ બાર છે એની ઉપર જે રાઈટ એરો છે એની ઉપર તમે જોઈ શકો છો અન્ડુ ટાઈપિંગ, તમે અન્ડુ કરી શકો છો, જતું રહ્યું. ફરીથી લાવવું હોય તો અહીંયા ઓપ્શન છે રીડુ, એટલે કે કેતન આવી ગયું. અન્ડુ માટેનો એક બીજો શોર્ટકટ છે Ctrl+Z. તમે કોઈ પણ સોફ્ટવેર જ્યારે યુઝ કરતા હોઈએ છીએ, માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર કોઈ પણ સોફ્ટવેર આપણે યુઝ કરતા હોઈએ છીએ કે એક્સેલ હોય કે કોઈ પણ હોય, તો જ્યારે શોર્ટકટ્સ કીઝ આપણને એનું નોલેજ હોય કે એનું આપણને માહિતી હોય તો જેના કારણે આપણું કામ વધુ સ્પીડથી અને ઓછી મહેનતે થઈ જાય છે. હવે Ctrl+Z કરવાથી અન્ડુ થાય છે, Ctrl+Z કી દબાવવાથી અન્ડુ થઈ જાય છે. અને એ જ વસ્તુ Ctrl+Y કરવાથી રીડુ થઈ ગયું. અન્ડુ એટલે કે જે પહેલાં હતું એને કાઢી નાખો, મીન્સ એને જે જૂની સ્લાઇડ હતી એ લાવી દો, અને રીડુ એટલે કે જે લખ્યું હતું એઝ ઇટ ઇઝ ફરીથી લાવી દો. એટલે કે અન્ડુમાં લખાણ કાઢવા માટે અને રીડુમાં લખાણ ફરીથી એને લાવવા માટે ઉપયોગ થાય છે. એ નોંધ લખેલી જ છે. અન્ડુ કમાન્ડની મદદથી છેલ્લે જે કાર્ય કર્યું હોય તેની જ અસરમાંથી મુક્ત થાય છે. તમારે આખી ફાઇલ કરવી હોય તો એક સાથે અન્ડુ થશે નહીં. સેમ છે રીડુ, Ctrl+Y. હવે શબ્દ છે કટ. તો કટ શબ્દ તમને હું બતાવી દઉં
લાઈવ સ્ક્રીન. ધારો કે અમે આપણે ઘણું બધું ટાઈપ કરીએ છીએ. માય નેમ ઇઝ કેતન પટેલ, આઈ લીવ ઇન ગાંધીનગર. હવે આ જે લખ્યું છે એની અંદર ગાંધીનગરની જગ્યાએ મારે અમદાવાદ કરવું છે, પણ ગાંધીનગર શબ્દનો મારે આગળ ઉપયોગ કરવાનો આવશે, તો આને કટ કરી દીધું. કટ ક્યાંથી કર્યું છે તમને હું ફરીથી બતાવું. મેં શોર્ટકટ કીટ વાપરીને કર્યું હતું. તમે ડાયરેક્ટ બી આને કટ Ctrl+X થી કરી શકો છો. અને બીજું, હોમ મેન્યુની અંદર મીન્સ હોમ જો મેનુ છે એની અંદર કટનો ઓપ્શન છે, જે તમને કાતરના સિમ્બોલ સાથે કટ કરેલું છે, એને ક્લિક કરવાથી બી કટ થશે. અને ત્યારબાદ એને કોઈ બી જગ્યાએ તમારે એડ કરવું હોય તો તમે ધારો કે કર્સર છે તો આને અહીંયા ગાંધીનગરને એડ કરી દીધું મેં, તો અહીંયા ગાંધીનગર જ્યાં ઉપર જોતું હતું તો ઉપર લઈ દીધું. તો કોઈ બી જગ્યાએ કટ કરીને એના જ શબ્દને બીજી જગ્યાએ રિપ્લેસ કરવો કે બીજી જગ્યાએ મૂકવો હોય તો કટ કરીને, તો જેનાથી અહીંયાથી શબ્દ રિમૂવ થઈ જાય છે અને બીજી જગ્યાએ એને મૂકવા માટે પેસ્ટનો ઓપ્શન થઈ જાય છે. એટલે કોપી પેસ્ટ જેમ કરીએ છીએ એમ કટ પેસ્ટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. કોપી, તો એની નીચે કોપી શબ્દ છે. ધારો કે ગાંધીનગર વારીગળે શબ્દ આવે છે, તો એ ટાઈપિંગ ધારે ગાંધીનગર તમે વારીગળે મારે 5 વાર ગાંધીનગર લખવાનું છે, તમે જોઈ શકો છો હજી 3 વાર લખ્યું. ઘણો બધો ટાઈમ આપણો કન્ઝ્યુમ થાય છે, ઉપયોગ થાય છે. તો જેના કારણે ગાંધીનગર શબ્દને એકવાર મેં કોપી કરી લીધો અને પછી જ્યાં બી એનો ઉપયોગ આવે Ctrl+V કરી શકે, એટલે કે પેસ્ટ કરી શકીએ છીએ. કોપી કરી દીધો અહીંથી. હું તમને ફરીથી બતાવું, કેમ કે 2 ઓપ્શન તમને, એક અહીંયા કોપીનો 2 પેજીસ જે બતાવ્યા છે ત્યાંથી કોપી થશે, અહીંયા મૂકીને એને બાજુમાં જે ઓપ્શન છે એ પેસ્ટનો, આ પેસ્ટ થશે. અને એની જગ્યાએ Ctrl+V કરવું હશે તો Ctrl+V તમારે મલ્ટીપ્લાય જેટલી વાર કરવું હશે એટલી વાર તમે કરી શકશો, અને જ્યાં પણ શબ્દની જરૂરિયાત પડશે ત્યાં કરી શકશો. અને એવું નથી કે એક વખત ટાઈપ કરી દીધું પછી કોપી ફરીથી કરવું પડશે. મેં તમને લખ્યું કે ધારો કે ગાંધીનગર કોપી કરેલું હતું ઓલરેડી, એના પછી મેં કોઈ શબ્દને કોપી કરેલો નથી, તો જેના કારણે અહીંયા હું ડાયરેક્ટ પેસ્ટ કરી શકીશ, કાં તો Ctrl+V કરીને એને ફરીથી પેસ્ટ કરી શકીશ. 2 રીતે પેસ્ટ થાય છે, કોપી અને પેસ્ટ, આવી રીતે એનો ઉપયોગ થઈ શકે છે. ક્લિયર અને સિલેક્ટ ઓલ. ઓકે, તો એ પણ હું તમને લાઈવ સ્ક્રીન ઉપરથી જ તમને બતાવી દઈશ. હવે આટલી વસ્તુ લખી છે. ક્લિયર આપણે 2-3 રીતે થઈ શકીએ છીએ. ધારો કે મારે આ 3 લાઈન ક્લિયર કરવી છે. ગાંધીનગર છે, ટ્રેનિંગ પ્રોગ્રામ છે, અને આઈ લીવ ઇન ગાંધીનગર છે. આ 3 લાઈન મારે ક્લિયર કરવી છે. તો સૌથી પહેલાં જે એરો છે, એરોને લાવીને બેકનું બટન દબાઈને બેક કરીને 1 by 1 ક્લિયર થઈ શકે છે. જે તમારે વારી ઘડીએ એ કીને પ્રેસ કરવી પડે છે, દબાઈ રાખો તો બી થઈ જાય છે. ફરીથી આપણે એ લાવી દીધું. બીજો ઓપ્શન છે, આને આખું મેં સિલેક્ટ કરી લીધું અને ડિલીટ કીથી એને ડિલીટ કરી દીધું. આ થઈ ગયું ક્લિયર. તો તમારી જરૂરિયાત પ્રમાણે 2 ઓપ્શનનો આપણે ક્લિયર કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. પછી છે સિલેક્ટ ઓલ. દરેક જે લખાણ થયું, તમે આખું પેજ લખ્યું છે આ બધું જ, એ પેજની અંદર દરેક વસ્તુને જ્યારે ઉપયોગમાં લેવાની હોય અને એને કંઈક પ્રોસેસ કરવી હોય અને સિલેક્ટ કરવું હોય તો 2 રીતે સિલેક્ટ થશે. એક, તમે નીચેથી ચાલુ કરીને ઉપર સુધી માઉસને લેફ્ટ કીને દબાઈને અને ખેંચી જઈશું, તો જેના કારણે બધું સિલેક્શન થઈ જશે. અને બીજો ઓપ્શન છે Ctrl+A, જેનાથી પણ બધું સિલેક્શન થઈ જાય છે. સિલેક્ટ ઓલ કર્યા પછી ઘણા બધા તમે એક્ટિવિટી એક સાથે કરી શકો છો, જે હું તમને આગળની સ્લાઇડમાં બતાવીશ. હવે ધારો કે આની અંદર સર્વિસીસ શબ્દ છે. એક કયો શબ્દ છે? સર્વિસીસ. પણ ઘણું બધું લખાણ છે, તો મારે એડિટ કરવું છે. બીજું, એને કરીશું, તમને ડાયરેક્ટ શોર્ટકટ કી જ તમને બતાવીશ, જેના કારણે તમને ભણવામાં અને આગળ એનો ઉપયોગ કરવામાં સરળતા રહે. તો Ctrl+F કરીશું. Ctrl+F એટલે સર્ચનો એક ઓપ્શન આવી જાય છે, જેમાં લખીશું આપણે સર્વિસીસ. તો તમે જોઈ શકો છો કે આખી સ્ક્રીનની અંદર સર્વિસીસ શબ્દનો કેટલી વાર ઉપયોગ થયો છે? 2 વાર, જેને યલોના માધ્યમથી હાઇલાઇટ કરવામાં આવે છે. Ctrl+Fના માધ્યમથી જ્યારે કરીશું ત્યારે પણ ડાયરેક્ટ આવી જાય છે, અને એડિટ મેનુમાં જઈને ફાઇન્ડમાંથી પણ આપણે આ મેનુનો ઉપયોગ કરી શકીએ છીએ. એક ફાઇન્ડ ઓપ્શન છે, મેં તમને જે બતાવ્યું એ ફાઇન્ડ છે. જ્યારે 2016 અને 2000 તમારા કોમ્પ્યુટરની અંદર
2003નું વર્ઝન છે, 2016નું છે કે કયું વર્ઝન છે માઇક્રોસોફ્ટ ઓફિસનું, એ પણ નિર્ભર કરે છે કે તમારી સ્ક્રીન કેવી દેખાય છે. રિપ્લેસનો ઓપ્શન કર્યો તો શું શોધો? સર્વિસીસ. ઓકે, એની જગ્યાએ શું મૂકવું છે? રિપ્લેસ વિથ ટ્રેનિંગ. ઓકે, ફાઇન્ડ નેક્સ્ટ. કેટલું આવ્યું? અહીંયા હાઇલાઇટ બતાવી દીધું સર્વિસ. હજી કેટલો છે? બીજું એક વાર કર્યું. આ બીજી જગ્યાએ એની ત્રીજી લાઇનમાં પણ બતાવે છે સર્વિસીસ. ફાઇન્ડ નેક્સ્ટ બતાવી દીધું કે ભાઈ જેટલા સર્ચ થયા હતા એટલે કે જેટલા વર્ડ્સ હતા મેં તમને બતાવી દીધા છે. ઓકે, તો એમાં શું કરવું છે? સર્વિસીસની જગ્યાએ તમારે ટ્રેનિંગ શબ્દને રિપ્લેસ કરવો છે. તો બે રીતે થાય છે. સિંગલ રિપ્લેસ કરશો તો પહેલો જે શબ્દ હતો એટલો જ રિપ્લેસ થશે. પછી ફરીથી રિપ્લેસ કરશો તો બીજો શબ્દ હતો ત્યાં રિપ્લેસ થશે. હવે બધા રિપ્લેસ થઈ ગયા છે. પણ એ જ વસ્તુ જો તમે સર્વિસીસ શબ્દની જગ્યાએ ટ્રેનિંગ એક સાથે તમે જેટલા બી શબ્દો છે રિપ્લેસ કરવા માગતા હો તો સર્વિસની જગ્યાએ ટ્રેનિંગ લખેલું જ છે. આપણે રિપ્લેસ ઓલનો ઓપ્શન ક્લિક કરીશું. અહીંયા બતાવી દીધું છે વી મેડ 2 રિપ્લેસમેન્ટ્સ, એટલે કોમ્પ્યુટરે 2 રિપ્લેસમેન્ટ કરી દીધા છે. ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ સર્ચિંગ? ઓકે, તો તમારે સર્ચિંગ માટે કંઈ કન્ટિન્યુ કરવું છે? યસ. ઓકે, તો 2 રિપ્લેસ થઈ ગયા છે અને તમારું તમારું જે સ્ક્રીન છે એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખી છે. આ તો રિપ્લેસમેન્ટ. ગો ટુ આમાં 1 પેજ જ છે. તો પેજ નંબર જ્યારે તમે લખીશો પેજ નંબર 1 તો ગો ટુ, તો પેજ નંબર 1 ઉપર આવી ગયા. ધારો કે સેમ વસ્તુ બીજું પેજ ઓપન થઈ ગયું છે, ત્રીજું પેજ ઓપન થઈ ગયું છે, 3 પેજ આપણે દાખલા તરીકે મેં ઓપન કરીને બતાવ્યા છે રેન્ડમલી તમને. હવે ધારો કે તમારે બીજા પેજ ઉપર જવું છે તો તમે રિપ્લેસમાં જશો, એની અંદર ગો ટુ ઓપ્શન છે, પેજ નંબર 2 ગો ટુ, સીધું પેજ તમારે બીજા પેજ ઉપર તમારી સ્ક્રીન મૂવ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પેજ 2 of 3 બતાવે છે. હવે ઘણી વખતે તમે લોકોએ સ્કૂલમાં આપણે ભણતા હતા ત્યારે સ્કૂલમાં લખતા હતા કે ભાઈ 200 શબ્દોમાં નિબંધ લખવો, કે કોઈ લખાણ છે, કોઈ આર્ટિકલ લખવાની મર્યાદા 200 શબ્દ છે, 300 શબ્દ છે. તો હવે આપણને કેવી રીતે ખબર પડશે કે 200 શબ્દ લખ્યા છે? તમે કેવી રીતે ગણવા બેસશો? ઘણી વખત તમારા અનુભવથી તમારા આશરે તમે જસ્ટિફાઈ કરી શકો ઓકે આ 200 શબ્દ થઈ ગયા છે. પણ જ્યારે કોમ્પ્યુટરમાં ઓથેન્ટિક વાત કરવાની હોય કે 200 શબ્દ જ જોઈએ તો કેવી રીતે નક્કી કરશો? તો જ્યારે તમે સિલેક્ટ ઓલ કરીએ છીએ ત્યારે નીચેની જે સ્ક્રીનની જે પટ્ટી છે એની ઉપર પેજીસ બતાવે છે. અને પેજીસ જે બતાવે છે કેટલા પેજીસ છે? 3 છે. અત્યારે કયા પેજ ઉપર છો તમે? 3માંથી પહેલા પેજ ઉપર છો. અને ટોટલ 3 પેજમાં જે લખાણ છે એ લખાણ કેટલા શબ્દોનું છે? 678 શબ્દોનું છે, એટલે કે 678 વર્ડ્સનું છે, જે તમે અહીંયાથી જાણી શકો છો. અને જેના અનુસંધાને જરૂરિયાત પ્રમાણે તમારા શબ્દોનું ઘટાડો બી કરી શકો છો. રિક્વાયરમેન્ટ પ્રમાણે ધારો કે તમારે એ જ વસ્તુની અંદર 200-250 શબ્દોમાં પૂરું કરી દેવું છે તો તમારા લખાણની અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે તમારે નિશ્ચિત કરીને વધારાનું લખાણ તમે દૂર કરી શકો છો. અહીંયા જસ્ટ મેં આશરે તમને કાઢીને બતાવ્યું છે. હવે તમે કરશો તો એ જ લખાણ 226 શબ્દો તમને બતાવે. ફાઇન્ડ થઈ ગયું, રિપ્લેસ થઈ ગયું છે, ગો ટુ થઈ ગયું. હીડર અને ફૂટર બી અગત્યનો મુદ્દો છે, કેમ કે જ્યારે આપણે બેઝિક MS વર્ડની વાત કરતા હોઈએ છીએ તો MS વર્ડની અંદર એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર બેઝિક ટાઈપિંગ આપણને જ્યારે આવડતું હોય, કેમ કે કોઈ પણ ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ જ્યારે બતાવીએ છીએ ત્યારે એના હેડિંગ વગર દસ્તાવેજ બનતો નથી અને સારો બી નથી લાગતો. સ્ક્રીનની જે ટોપમાં જે ટાઇટલ મળવા છે એને હીડર કહીએ છીએ. ડબલ ક્લિક કરીશ, તમારો જે એરો છે ટોપના પેજના ટોપ ઉપર તમે જ્યારે ડબલ ક્લિક કરશો ત્યારે હીડર ઓપ્શન ઓટોમેટિક આવી જાય છે. તમે જોડે બીજા પણ જેમ જેમ મુદ્દાઓ ધ્યાનમાં આવે જેમ તમને હું બતાવતો જઉં છું. ધારો કે એન્ડ છે, એન્ડને આપણે સિમ્બોલિક મુદ્રામાં એન્ડ મૂકવો છે તો આપણે એને સિલેક્ટ કરી દીધો અને પછી શિફ્ટ કરીને 7 જે સિમ્બોલિક એન્ડ બતાવ્યો છે એ કરી દીધું એટલે તમારું સિમ્બોલિક થઈ. ઓકે, ફોન્ટ જોડે ફોન્ટનું પણ હવે તમને બતાવી દઉં છું. આ હીડર થઈ ગયું છે, એની અંદર ટાઇટલ મુકાઈ ગયું છે, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, અને ડબલ ક્લિક કરીશું બહાર આવીને કાં તો એન્ટર કરીશું તો તમારું હીડર રેડી છે. ઓકે, બીજો હીડર અને ફૂટર કરવાનો ઓપ્શન બીજો એ બી છે. ડિઝાઇનમાં જઈશું અને ડિઝાઇનમાં જઈને પણ તમે વોટરમાર્ક મૂકી શકો છો. ધારો કે તમારું વોટરમાર્ક નથી રાખવું, તમે નીચે રિમૂવ વોટરમાર્કનો ઓપ્શન છે એ ક્લિક કરીને રિમૂવ કરી શકો છો.
વોટરમાર્ક ઘણી વખતે રાખતા હોય છે કે જ્યારે તમે તમારી પોતાની મહેનતથી કે તમારા પોતાનું કન્ટેન્ટ એટલે કે તમારું પોતાનું લખાણ છે જેને કોઈ અન્ય વ્યક્તિ કોપી ના કરે અને તમારા લખાણનું કે તમારા તાલીમ ઇન્સ્ટિટ્યૂટ કે ધારો કે ITI છે એનું નામ લખવું હોય, આ વોટરમાર્કના અલગ અલગ ઓપ્શનો છે. આવી રીતે પણ રાખી શકાય છે, આવી રીતે બી રાખી શકાય છે. દરેક પેટર્ન છે ને એની અંદર કસ્ટમમાં જવાનું, કસ્ટમ વોટરમાર્ક, કોન્ફિડેન્શિયલ છે એની જગ્યાએ ITI. ફોન્ટ પણ જે ચેન્જ કરવા કરી શકો છો તમે. તમને સ્ક્રીન નાની કરીને બતાવું છું. ITI અત્યારે જે હું માઇનસ અને પ્લસ જે સિમ્બોલિક યુઝ કરું છું એ પેજ ઝૂમ અને પેજ ઝૂમ ઇન અને પેજ ઝૂમ આઉટ છે. માઇનસ કરું છું એટલે પેજ નાનું થાય છે, એટલે ઝૂમ આઉટ થાય છે અને ઝૂમ ઇન થાય છે. ઘણી વખત તમારા પ્રશ્ન થતો હશે કેવું કે સ્ક્રીનમાં તો આટલા મોટા ફોન્ટ દેખાય છે, હવે એને પ્રિન્ટ કાઢો છો તો ત્યારે પ્રિન્ટ કાઢીએ ત્યારે ઝૂમ અને ઝૂમ ઇનમાં આટલું ઝૂમ દેખાય, આટલું મોટું દેખાય, તો કેમ પ્રિન્ટ એટલી મોટી નથી આવતી? કેમ કે ઝૂમ ઇન અને ઝૂમ આઉટ ઓપ્શન માત્ર ને માત્ર સ્ક્રીનની અંદર નાનું અને મોટું કરીને જોવા માટે ઉપયોગ થાય છે, જેને પ્રિન્ટ જોડે કોઈ જ લાગતું વળગતું નથી. મેં તમને બતાવી દીધું. જે ઝૂમ મેક્સિમમ ઝૂમ 500% થાય છે અને મિનિમમ ઝૂમ 10% થાય છે. નોંધ, ઝૂમમાં દેખાતી ડોક્યુમેન્ટની સાઇઝ સ્ક્રીન પૂરતી જ હોય છે. પ્રિન્ટ આઉટમાં તો ફોન્ટ જે સાઇઝના નક્કી કર્યા હશે તે સાઇઝના પ્રિન્ટ આઉટ નીકળશે. મેં તમને આગળ જે જણાવ્યું તે મુજબ. હવે નોર્મલ સ્ક્રીન કરી દઈએ છીએ, વોટરમાર્કને બધું આપણે રિમૂવ કરી દઈએ છીએ. આ જે એરિયા દેખાય છે એને ટાસ્ક બાર કહેવાય છે, જે આગળની સ્ક્રીનમાં મેં તમને બતાવ્યું હતું. ઓકે, આ ડોક્યુમેન્ટ છે. આ ડોક્યુમેન્ટની અંદર તમને જોવાથી શું લાગે છે? પ્રોપરલી મેનેજ કરેલો ડોક્યુમેન્ટ છે કે નથી? સ્વાભાવિક છે તમે ના જ પાડશો કે આની અંદર એક લાઈન ઓછી છે, અહીંયા ઓછી છે, એક અહીંયા વધારે છે, આ બાજુ છે, અહીંયા ક્યાંય ફકરા નથી, શું છે, કશું જ વસ્તુ પ્રોપરલી મેનેજ થયેલી નથી, જેના કારણે વાચકને પ્રોપરલી વાંચવું ગમતું નથી. જ્યારે પણ તમે કોઈ લખાણ લખો છો કે ચોપડી બનાવો છો, ચોપડીનું ટાઈપિંગ કરો છો કે કોઈ લખાણ લખો છો, તો ત્યારે હંમેશા લખાણને પ્રોપરલી રીતે એક સારી સુનિયોજિત રીતે એને દર્શાવેલું હોવું જરૂરી છે કે જેના કારણે વાચકને વાંચનમાં પણ રુચિ વિકસે છે અને જેની ચોપડી છે, જેની પુસ્તક છે, એની પુસ્તકનું પ્રેઝન્ટેશન પણ યોગ્ય દેખાય છે. તો એને કેવી રીતે કરીશું? 2 રીતો છે. દરેક વસ્તુ છે, દરેક સોફ્ટવેરની અંદર એનો શોર્ટકટ હોય છે અને બીજું એનું મેનુમાંથી કે એટલે કે એના મેનુની અંદર જઈને તમે એને સિલેક્ટ કરીને કરી શકો છો. તો ધારો કે આ ફકરો છે, સિલેક્ટ કરીશ તો તમારા ધ્યાનમાં તરત આવશે કે લીટી જે તમારી લાઇન્સ છે એ અધકચરી છે, કે પહેલાં જે આખી છે પછી નાની છે, પ્રોપરલી મેનેજ નથી થઈ. તો શું કરીશું એને મેનેજ કરવા માટે? તો એની અંદર 2 ઓપ્શન છે. એક લાઇન મેનેજમેન્ટનું ઓપ્શન છે, પેરેગ્રાફને લાઇન મેનેજમેન્ટનું અહીંયા ઓપ્શન છે, તમને દેખાતું હશે. તો અહીંયા શું સિલેક્ટ કરેલું છે? લેફ્ટ સાઈડથી એલાઇનમેન્ટ સેટ કરેલું છે, જેને આપણે મિડલમાં કરી શકીએ છીએ, રાઈટ સાઈડથી એલાઇનમેન્ટ કરી શકીએ છીએ, પરંતુ આપણે અત્યારે જરૂરિયાત છે પ્રોપરલી પેરેગ્રાફ સેટ કરવા માટેની. તો એને જે તમારે જે સ્ક્વેરની અંદર છે એને કહેવાય છે જસ્ટિફાઈ. પ્રોપરલી તમારો પેરેગ્રાફ જસ્ટિફાઈ થઈ ગયો. અને પેરેગ્રાફ નહીં કહી શકાય કેમ કે અહીંથી આપણે પેરેગ્રાફ બનાવ્યો નથી. તો ડાયરેક્ટ લાઇનની શરૂઆતમાં તમે ટેબ કરશો, ટેબની કી દબાવશો ત્યારે સીધો એ પેરેગ્રાફ થઈ જશે. હું તમારી જોડે સામે પહેલાં કેવું લાગતું હતું અને પછી કેવું લાગે છે 2 ઓપ્શન તમને બતાવીશ. પહેલાં આ જ ફકરો આવી રીતે લાગતો હતો અને એ જ ફકરાને આપણે ખાલી જસ્ટ 2 કી દબાઈ છે. એક કંટ્રોલ જે જસ્ટિફાઈનો બીજો શોર્ટકટ છે કંટ્રોલ જે. કંટ્રોલ+J સ્વિચ દબાવશો તો જસ્ટિફાઈ થઈ જશે, કાં તો આ બોક્સ જે દેખાય છે લાઇનનું એને ક્લિક કરશો તો જસ્ટિફાઈ થઈ જશે. અને લાઇનની શરૂઆતમાં આપણે જઈને ટેબ કરીએ છીએ. ઓકે, એમાં પણ 2 ઓપ્શન છે.
જે હોમ મેનુની અંદર આ ક્લિક કરવાથી સંપૂર્ણ થાય છે અને જસ્ટિફાઈ કર્યા વગર કરશો તો તમારે એવી રીતે આખી લાઈન મૂવ થઈ જશે. અહીંયા ઉપર જોઈ શકો છો, અહીંયાથી તમે પેરેગ્રાફ કર્યો છે તો હું ફરીથી બતાવું. અહીંયા ક્લિક કરીને મારો જે એરો છે ત્યાં ઉપર જઈને ઇન્ક્રીઝ, ફરીથી એ જ ઓપ્શનનો પ્રોબ્લેમ થાય છે. એનું કારણ છે કે તમે એને જસ્ટિફાઈ પહેલાં કરેલું હતું અને ફરીથી એકસાથે તમે મૂવ કરી શકો છો. આપણે ફરીથી મેઇન મુદ્દા ઉપર પાછા આવીએ છીએ. જસ્ટિફાઈ કરેલું છે અને જસ્ટિફાઈ કર્યા વગરનું છે. તમે જોઈ શકો છો કયું વધારે બેટર લાગે છે અને ટેપ કરીને પેરેગ્રાફ કરેલું. સ્વાભાવિક છે તમે આને કહેશો આ પ્રોપરલી લાગે છે. ઓકે, હવે બીજી વાત, સિલેક્ટ કર્યું છે એની ઉપરથી તમને બીજો મુદ્દો ધ્યાનમાં દોરવું છું. ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ જો પહેલી જે લાઈન છે, બે વસ્તુ છે, એને હાઇલાઇટ કરેલી છે. તો તમે ફોન્ટની મદદથી એ મુદ્દાને હાઇલાઇટ કરવો હોય તો તમે વધારીને હાઇલાઇટ કરી શકો છો. અધરવાઇઝ તમે જ્યારે ઘણી વખતે ચોપડીની અંદર પેન માર્કરનો યુઝ કરતા હોવો છો, એને હાઇલાઇટર, તો આની અંદર પણ આપણે એવું હાઇલાઇટર યુઝ કરી શકીએ છીએ કે સિલેક્ટ કર્યું છે અને યલોથી આપણે હાઇલાઇટ કર્યું છે. હાઇલાઇટર તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે અલગ અલગ કલરના ઉપયોગથી કરી શકો છો. ઘણી વખતે ઓકે છે દર્શાવવા માટે હાઇલાઇટ કરી શકો છો. ઘણી વખતે મિસ્ટેક, ધારો કે અંડર શબ્દ છે, ધારો કે મિસ્ટેક છે, શબ્દમાં મિસ્ટેક નથી પણ હાઇલાઇટરમાં ધારો કે તમને મિસ્ટેક બતાવી છે રેડ કરીને, તો તમે રેડ કરીને પણ બતાવી શકો છો, યલો કરીને પણ હાઇલાઇટ કરી શકો છો. તો તમે એને અલગ અલગ કલરથી બાયફરગેટ કરી શકો છો. કંટ્રોલ ઝેડ કરીને અન્ડુ, તમને મેં આગળ લેક્ચરની શરૂઆતમાં તમને કીધું હતું અન્ડુ શબ્દનો મેં ફરીથી અહીંયા ઉપયોગ કર્યો કે જેના કારણે હાઇલાઇટ કરેલું નીકળી જાય છે. પછી કોઈ પણ ફોન્ટને બોલ્ડ કરવા હોય, બેઝિક તમને માહિતી આપી દઉં, તો એને સિલેક્ટ કરીને બોલ્ડ થાય છે. ઓકે, હવે જે પણ આપણે તમને એક્ઝામ્પલ્સ આપીશ એ ડાયરેક્ટરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગના શબ્દ ઉપર જે છે એ તમને આપીશ. આ બોલ્ડ કરેલો છે અને બોલ્ડ ઉપર ફરીથી ક્લિક કરવાથી બી ઉપર તો ફરીથી બોલ્ડનેસ એની જતી રહેશે. બોલ્ડ કર્યું, એને ઇટાલિક, ઘણી વખતે ફોન્ટને ઇટાલિક શબ્દોમાં હું તમને મોટા કરી દઉં તમને જોવામાં સરળતા રહે. જસ્ટિફાઈ કરેલું છે, સ્પેસિંગ વધારે થઈ જાય છે. ઇટાલિક છે. આની અંદર તમારે અંડરલાઇન કરવી છે, અંડરલાઇન કરી શકો છો. ફોન્ટને તમે કલર બી કરી શકો છો રિક્વાયરમેન્ટ પ્રમાણેના. અહીંયાથી ક્લિક કરીને એ છે એટલે કે ફોન્ટને ઇન્ડિકેટ કરે છે. બે લાઈનો વચ્ચેની તમે જે સ્પેસ છે એના જે એરોના માધ્યમથી, લાઇન એરોના, તમે નિશ્ચિત કરીને સ્પેસ બી કરી શકો છો. આનું સ્પેસિંગ અને આનું સ્પેસિંગ તમે જોઈ શકો છો, એને લાઇન સ્પેસિંગ કહેવામાં આવે છે. તો વર્ડ અને એક્સેલમાં ઘણું બધું સોફ્ટવેર છે. MS છે એની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ આવે છે, માઇક્રોસોફ્ટ એક્સેલ આવે છે, ઘણા બધા આવે છે સોફ્ટવેરો. તો એની અંદર આપણે જે MS વર્ડ એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડ આજે શીખ્યા છે અને માઇક્રોસોફ્ટ વર્ડની અંદર મેં તમને જેટલું પણ આજે બતાવ્યું છે એ સંપૂર્ણ બેઝિક માહિતી છે, એ પાયાની માહિતી છે. હજી એની અંદર ઘણા બધા એની અંદર ઉપયોગ તમે કરી શકો છો. એમાં અત્યારે આપણે જે ઉપયોગ કર્યો તો હોમની અંદર જ ઉપયોગ કર્યો છે. તો હોમની અંદર જે પહેલું મેનુનો જ ઉપયોગ કર્યો છે. ઇન્સર્ટ મેનુની અંદર ઘણા બધા શેપ્સ આવે છે, પિક્ચર્સ એડ કરી શકો છો. તમને ક્વિક શેર કરી દઉં છું કે કેટલું અંદર ડિટેલમાં આવી શકે છે. જ્યારે વધુ ડિટેલમાં આપણે લેક્ચરનું આયોજન થશે તો ત્યારે હું તમને વધુ માહિતી 1-2 કલાક સાથેની જો માહિતી આપવાની હશે, 2 કલાક વધારે જો, તો હું તમને એ માહિતી એમાં પ્રોવાઈડ કરી શકીશ. ધારો કે આની અંદર કોઈ પિક્ચર બી મૂકવું છે તો ડેસ્કટોપ ઉપર ES બેકગ્રાઉન્ડ છે, સ્કિલનો એક ફોટોગ્રાફ છે, મૂકીને તમને બતાવું. આવી રીતે પિક્ચર મૂકી શકાય છે. એને તમે રિક્વાયરમેન્ટ પ્રમાણે એને સેટ કરી શકો છો ફોન્ટની જોડે. ઘણી વખતે પુસ્તકની અંદર તમે જોતા હશો પિક્ચર છે, એની બાજુમાં ફોન્ટ, પેરેગ્રાફ છે, આવી રીતનું છે. વત્તા તમે લોકો ન્યૂઝપેપર વાંચતા હશો તો ન્યૂઝપેપરની અંદર ઘણી વખતે કોલમ્સ હોય છે, તો કોલમ પણ આમાં ક્રિએટ થાય છે. લેઆઉટમાં જઈશું, હું તમને ફરીથી કંટ્રોલ A કરીને, મારે અત્યારે બધું ડિલીટ કરવું છે તો હું તમને ફરીથી બતાવું છું. કંટ્રોલ A કર્યો, સિલેક્ટ ઓલ કર્યું અને ડિલીટ કરી દીધું. તો બધું જ જે પણ ટાઈપ કરેલું છે એ ડિલીટ કરી દીધું. અહીંયા હિડરમાં લખાણ છે તો એને પણ હું કાઢી દઉં છું, તો જેના કારણે વધારાની લાઇન્સ આપણને દેખાય નહીં. હિડર પણ નીકળી ગયું છે.
સોરી તમને હિડરની વાત કરી હતી, પણ જોડે જોડે પેજ નંબર મૂકવાની પણ આપણે વાત રહી ગઈ હતી. તો એ હિડર જ્યારે મૂકીએ છીએ, હિડર અને નીચે ફૂટર બેઉ ચાલુ થઈ જાય છે, જોડે છે એકસાથે. અને એની અંદર તમે પેજ નંબરનું ઓપ્શન ખુલે છે. તમે બોટમ ઓફ પેજ તો તમે ઓપ્શન બતાવી શકે કે કેવી રીતે પેજ નંબર સેટ કરવા છે. અને ડબલ ક્લિક કરશો, પેજ નંબર નીચે સેટ થઈ ગયું છે અને ક્લિક થઈ ગયું છે. હવે વાત હતી ન્યૂઝપેપરની અંદર કોલમ આવતી હોય છે. કોલમ કોને કહેવાય છે? કે જે ઊભી લાઈન હોય છે. તો એવી રીતે તમારે લખાણ કરવું છે. ઘણી વખત ચોપડીની અંદર પણ 2 કોલમ ઊભી કોલમ હોય છે, એટલે કે 2 ઊભા લાઈનો છે એક સાથે સાથે. 2 કોલમ 3 કોલમ, આમાં 3 કોલમ સુધીનો જ ઓપ્શન છે. પણ જો તમારે 4 કોલમ કરવી છે તો મોર કોલમ કરીને નંબર ઓફ કોલમ તમારી રીતે તમે મેનેજ કરી શકો છો. 4. તો અહીંયા તમને લખીને બતાવું છું. આજે મેં સિલેક્ટ કર્યું વ્યૂમાં જઈને રૂલર, એટલે તમને એટલા સિલેક્ટ કરીને બતાવું છું કે તમે રૂલર એટલે કે ફૂટપટ્ટી એક પ્રકારની એ વર્ડની અંદર તમને માપ બતાવે છે કે ભાઈ આ કેટલા અંતરે બનાવેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ 2 સેન્ટીમીટર 2 ઇંચ કે 2 સેન્ટીમીટર જે ભાગ બતાવ્યો છે, 1 છે, આ 2 છે, આ 3 છે અને 4 છે. આ કોલમ બતાવી છે. કોલમની અંદર તમને ગાંધીનગર સિટી, પછી ટેપ કરીશ તો નીચે આવશે. બીજા રૂલરમાં લખવું છે તો અહીંયા ક્લિક કરીશ. એટલે પેજનું માર્જિન હું ઘટાડી રહ્યો છું, જેના કારણે તમારે હું તમને એનું ઉદાહરણ બતાવી શકું. ગાંધીનગર સિટી છે, ગાંધીનગર સિટીની જિલ્લો છે, એનો પણ જિલ્લો ગાંધીનગર જ આવે છે. પછી છે એન્ટર કર્યું, કેમ કે અહીંયા સ્પેસિંગ મેં ઘટાડી, એન્ટર કર્યું એટલે સીધું જ અલગ કોલમમાં લખાણ જતું રહેશે. રાજ્ય છે ગુજરાત, એન્ટર કર્યું અને એનું દેશ છે ઇન્ડિયા. આમ તો કોમ્યુનિકેશનનો લેક્ચર નથી, પણ તેમ છતાં જ્યારે પણ શબ્દો આપણે લખીએ છીએ, વર્ડનો લેક્ચર ચાલે જ છે, તો ઇન્ડિયા લખીએ છીએ તો ઇન્ડિયા હંમેશા કેપિટલમાં જ લખાય છે, એ સ્મોલમાં લખાતું નથી. આ લખાઈ ગયું. તો આ થઈ 4 કોલમ. ધારો કે આ જ વસ્તુ આની અંદર તમારે પેજીસ વધારે છે, તમે પેજ લેઆઉટ વધાર્યું તો એક જ કોલમમાં આવી ગયું. અને બીજું જે પણ તમારે લખાણ લખવું છે, કોલમ ચેન્જ ઓટોમેટિક થઈ જાય છે. હું રેન્ડમલી કી ટાઈપ કરું છું, જે શબ્દોનો કોઈ મતલબ નથી, પણ તમને કોલમ કેવી રીતે ટાઈપ થાય છે એ એનું વર્ણન કરું છું. ડિઝાઇન્સ છે, ટાઇટલ છે, હવે અલગ અલગ ડિઝાઇનનો ઉપયોગ કરીને તમે બનાવી શકો છો. પેજ બોર્ડર્સ છે, જે આપણે પેજ સેટઅપમાંથી પ્રિન્ટમાંથી પણ જઈને કર્યું હતું. લેઆઉટ છે, આ તમારે જે મેં તમને હમણાં કીધું હતું, જે માર્જિન લેફ્ટ સાઈડ માર્જિનની વાત હતી. પેજ પોર્ટ્રેટ છે, લેન્ડસ્કેપની વાત હતી, આપણે પેજ આ અત્યારે લેન્ડસ્કેપ કર્યું, ફરીથી પોર્ટ્રેટ કરી દઈએ. કોલમની વાત કરી, પેજ બ્રેકઆઉટની છે અંદર ઘણી વખતે. પછી ઓકે રેફરન્સીસ છે, મેઇલિંગ છે, એનવલપનો તમે પ્રિન્ટ આઉટ માટે પણ ઓપ્શન કરી શકો છો. હું તમને શોર્ટમાં હવે કયા કયા ઓપ્શન્સ આની અંદર આવે છે બતાવી રહ્યો છું. લેબલિંગ કરી શકો છો, સ્પેલિંગ ચેક છે, જે આપણે લખાણ કરીએ છીએ. હું ફરીથી નવી ફાઇલ ઓપન કરી દઉં છું. સ્પેલિંગ ચેક છે, તો ધારો કે એને રાઇટ ક્લિક કરીને તમે સ્પેલિંગ ચેક કરી શકો છો. અને ધારો કે સ્પેલિંગ ચેકનો ઓપ્શન તમારામાં સિલેક્શન ના થયો હોય તો એમ્પ્લોયમેન્ટ છે, સ્પેલિંગ ચેક કરશો. ઓકે, તો આવી રીતે સ્પેલ ચેક કરી શકીએ છીએ. વ્યૂઝ ઓપ્શન છે, મલ્ટિપલ પેજ વ્યૂ કરવું, બુકની રીતે કરવું હોય નીચે પણ ઓપ્શન છે. તમે ફૂલ સ્ક્રીનમાં જોઈ શકો છો અને વિથ મેનુ જોઈ શકો છો. તો વર્ડની અંદર ઘણા બધા ટૂલ્સ છે કે જેના ઉપયોગથી આપણે બહુ સુંદર રીતે ટાઈપિંગ કરીને સારું પુસ્તક બનાવી શકીએ છીએ, સારું સ્ટડી મટીરિયલ બનાવી શકીએ, સારું પ્રેઝન્ટેશન બનાવી શકીએ છીએ. પ્રેઝન્ટેશન બનાવવા માટે પાવરપોઈન્ટ અલગ હોય છે, પણ તેમ છતાં બી એને મદદરૂપ થઈ શકવા માટે એને ઘણું બધું ટાઈપિંગ કરી શકીએ છીએ અને સારા પુસ્તકોનું આપણે સર્જન કરી શકીએ છીએ માઇક્રોસોફ્ટ વર્ડના માધ્યમથી. તો આશા રાખું છું કે તમને માઇક્રોસોફ્ટ વર્ડ MS ઓફિસનો માઇક્રોસોફ્ટ વર્ડનો તમને લેક્ચર જે છે એ પસંદ આવ્યો હશે. ઓકે, તો આજનો
માઇક્રોસોફ્ટ વર્ડનો વર્ચ્યુઅલ ક્લાસરૂમ આજે આ પૂર્ણ થાય છે અને આશા રાખું છું આપને મારો આજનો લેક્ચર પસંદ આવ્યો હશે અને એમાંથી તમને કંઈ શીખવા મળ્યું હશે. નવા લેક્ચરના નવા ટોપિક સાથે આગલા હપ્તામાં આગળના હપ્તામાં આપણે ફરીથી મળીશું. નમસ્કાર.